સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। સાઠમા પંથકના હત્યાના કેસમાં 2 આરોપીને આજીવન કેદની સજા સાથે 25,000નો દંડ ફટકારાયો। સાઠમા પંથકમાં હત્યાના કેસમાં 2 લોકોને આજીવન કેદની સજા ફટકાવતો હુકમ કર્યો છે, સાથે 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે। વર્ષ 2021માં એક મહિલા અને બાળકની હત્યા કરવામાં આવી હતી। આરોપીઓએ મૃતદેહને હાથીપુરા ગામની સીમમાં નાની ખારી તળાવમાં પાડ નજીક અવરું જગ્યાએ નાખી દીધી હતી। સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલીસે ગુનો દાખલ કર્યો હતો। પોલીસે એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી, જે મામલે અરવલ્લી જિલ્લા સેશન કોર્ટમાં સુનાવણી ચાલી જતા સરકાર તરફે મજબૂત પુરાવા રજૂ કરતા આરોપીઓને તકસીરવાર ઠેરવી સજાનો હુકમ કર્યો છે। જગદીશ પ્રજાપતિ સાથે સત્ય વિચાર ન્યૂઝ, અરવલ્લી। ડીકે રાઠોડ આજ રોજ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ HN વકીલ સાહેબની કોર્ટમાં એટ્રોસિટી કેસ 3/2022નો ચાલી ગયેલ અને આજ રોજ સદર કેસમાં આરોપીઓને નામદાર કોર્ટે 302, 392, 201, 120B અને એટ્રોસિટી એક્ટની કલમ 325 નીચે આરોપીઓને તકસીરવાર ઠરાવી અને બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ બંને આરોપીઓને 23,000 રૂપિયાનો દંડ કરેલ છે। આ આરોપીઓએ 2021ની સાલમાં મરણ જનાર જમનાબેન તેમજ આલોકને હાથીપુરા ગામની નાની ખારી તળાવ નજીક લઈ જઈ અને દોરડા વડે ગળે ટૂંપો બાંધી દઈ અને હત્યા કરેલ છે। અને આ બંને આરોપીઓ જાણતા હતા કે આ મરણ જનાર અનુસૂચિત જનજાતિના હોવા છતાં તેઓને સુરત મુકામે બોલાવી સુરતથી પછી તેઓને ડાકોર લઈ જઈ અને ડાકોરથી સાઠંબા લઈ જઈને સાઠંબાથી રિક્ષામાં બેસાડીને હાથીપુરા ગામના નાની ખારી તળાવ પાસે લઈ જઈ અને ગળે ટૂંપો દઈ અને બંનેની હત્યા કરેલ છે। અને આમ આજરોજ નામદાર કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દંડ કરી સમાજમાં આવું કૃત્ય કરે એવા લોકો માટે દાખલો બેસે તે માટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ આરોપી સુરેશ રાઘવ મેર તેમજ નાનુભાઈ ગાંડુભાઈ રાજપૂતને આજીવન કેદની સજા કરેલ છે તેમજ બંનેને 23,000 રૂપિયાનો દંડ કરેલ છે।